આજે થરાદમાં જયંત જશ યાત્રાનું આગમન થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 88 વર્ષ પહેલા થરાદ નજીક પેપરાળ તીર્થમાં શ્રી જયંતસેન સુરીજીનો જન્મ થયો હતો। બચપનમાં જ તેમનો પરિવાર થરાદ આવીને વસી ગયો હતો ને શ્રી જયંતસેન સુરીજી મહારાજ સાહેબનું બચપન થરાદમાં જ વીત્યું હતું। થરાદ એટલે શ્રી જયંતસેન સુરીજીની કર્મભૂમિ। આવી કર્મભૂમિમાં સંઘ આવતા તેનું જોરદાર સ્વાગત થયું હતું। સૌપ્રથમ વરખડી ધામમાં ત્યાંના ટ્રસ્ટીઓએ બહુમાન કર્યું હતું। થરાદમાં પ્રવેશતા બંને બાજુ આ સંઘ ઉપર ફૂલોનો વરસાદ વરસવામાં આવ્યો હતો। સંઘની અંદર 1400 જેટલા યાત્રિકોથી હાલતા ચાલતા નગર જેવો લાગે છે। આ સંઘની અંદર નાના મોટા બાળ વૃદ્ધ અને ભારતના ખૂણે ખૂણેથી ભક્તો જોડાયા છે। એટલું જ નહીં પણ જાપાનના રહેવાસીઓ પણ આ સંઘની અંદર જોડાયા છે। આ સંઘનો પ્રારંભ 20/12/2023ના રોજ પેપરાળ તીર્થથી થયો છે અને આ સંઘ 31/12/2023ના રોજ રાજસ્થાનના ભાંડવપુર તીર્થમાં પહોંચશે। આપને જાણ થાય કે ભાંડવપુર તીર્થમાં શ્રી જયંતસેન સુરીજી કાળધર્મ પામ્યા હતા। વળી ભાંડવપુર તીર્થ ખૂબ પ્રાચીન જૈન તીર્થ છે। તેનો જીર્ણોદ્ધાર થઈને અદ્ભુત જિનાલય નિર્માણ થયું છે। તેનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 19/2/2024ના રોજ છે। તે પ્રતિષ્ઠા મહોત્સવ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી તથા શ્રી જયંત રત્ન સુરીજી આદિની નિશ્રામાં થશે। થરાદમાં આવેલો આ સંઘ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી નિશ્રામાં નીકળી રહેલ છે। ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી પુણ્ય સમ્રાટ શ્રીના પરમ વિનય શિષ્ય છે। અત્યારે તેમની તબિયત થોડી ઢીલી છે, છતાં પણ તેઓ આત્મબળથી મક્કમ છે। તેમને પરમ ગુરુ ભક્ત રમેશભાઈ અનોખીએ જણાવ્યું હતું કે શરીર એ પૂતગલ છે, તે સાજુમાદું થયા કરે। હું તો શ્રી જયંતસેન સુરીજી ગુરુદેવનો સેવક છું। તેમની દિવ્ય કૃપાથી જ આ સંઘ નીકળ્યો છે। તો આ સંઘમાં શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ તેઓએ છેલ્લા 6 મહિનામાં ધાનેરા, થરાદ અને લાખણી તાલુકાના 700થી વધુ ગ્રામજનોને વ્યસન મુક્ત કર્યા છે। તો આ સંઘમાં જેમના મુખે પ્રવચન સાંભળવા હજારો લોકો આતુર હોય છે તેવા શ્રી નિપુણ રત્ન વિજયજી પણ છે। તો સાથે સાથે અનેક તપસ્વી, જ્ઞાની, સાધુ સાધ્વીજી અને શ્રાવક શ્રાવિકા સામેલ થયા છે। એક વખત આ સંઘના દર્શન કરવા જેવા છે। આજ રોજ થરાદ મુકામે પેપરાળ મહાતીર્થથી જૈન જશ યાત્રા ભાંડવપુર મુકામે જઈ રહી છે। તે સંઘ થરાદ પધારેલ, અત્રે થરાદમાં ભવ્ય સ્વાગત કરેલ થરાદ શ્રી સંઘે, તેમજ થરાદના નગરજનોને તમામ કોમોએ પુષ્પ ફૂલથી સંપૂર્ણ સંઘને વધાવ્યો હતો। તેમજ તમામ વહીવટતંત્રની, નગરપાલિકા, પોલીસ ખાતાની બધાએ ખૂબ સંપૂર્ણ સગવડ આપેલ હતી। વાજતે ગાજતે જનતા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શ્રી સંઘ આવેલ હતો ને ખૂબ અનુમતિ કરેલી હતી ને સંઘના જશ યાત્રા કમિટીના વ્યવસ્થાપકોએ ખૂબ સરસ આયોજન કરેલું હતું। તેની થરાદ સંઘે પૂરી અનુમોદના કરેલ। सादर जय जिनेन्द्र, मैं मोहित तातेड़ और मेरे साथ श्री रमेश भाई, श्री बसंत भाई, श्री हरेश भाई, हम सभी जैन जश यात्रा समिति के सदस्य हैं। परम पूज्य पुण्य सम्राट श्रीमद विजय जयंतसेन सुरीजी महासाहब की पुनीत पावन जन्मभूमि से यह जयंत जश यात्रा के रूप में छरी पालक संघ शुरू हुआ है और यह यहाँ से जा रहा है उनकी पुनीत पावन पुण्य भूमि श्री भांडवपुर तीर्थ में। हमारे गच्छाधिपति आचार्य देवेश श्रीमद विजय नित्यसेन सुरीजी महासाहब आदि साधु भगवंत और साध्वी भगवंत की पावन प्रेरणा और निश्रा इस पूरे संघ में हमें मिली है। हमारे लगभग 15 से 20 साधु भगवंत थे और लगभग 60 से 70 के बीच में श्रमणी भगवंत इस संघ में हमें अपनी निश्रा प्रदान कर रहे हैं। आज हमारा पड़ाव थराद के अंदर है। थराद वो नगरी है जिसको पूरा पुण्य सम्राट ने अपने आशीर्वाद से सींचा है और आज कहाँ से कहाँ पहुँचा दिया है। थराद के अंदर मोटा महावीर की जो अपनी महिमा है उसका हम जितना गुणगान करें उतना कम है। इस जैन जश यात्रा के अंदर जो संघ के यात्री हैं उनका अपनी श्रद्धा, समर्पण और गुरु भक्ति के भाव से इसमें जुड़े हैं। आज गुरु जन्मभूमि से लेकर पुण्य भूमि का यह भारत का और मैं अगर कहूँ कि यह विश्व का पहला संघ होगा तो कोई अतिशोक्ति नहीं है। यह बहुत ही बढ़िया एक प्रयास है पूज्य गच्छाधिपति श्री का कि गुरु की पुण्य का लाभ सभी गुरु भक्तों को मिले। भारत देश तीर्थ અને તહેવારોની સંસ્કૃતિને સજાયેલો દેશ છે। આ દેશની અંદર અનેક પ્રકારના તીર્થ અને અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થઈને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહેલી છે। એમાં પણ જૈન ધર્મની અંદર તીર્થયાત્રા એક અનેરું સ્થાન રાખતા હોય છે। જૈન ધર્મની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા થકા પદયાત્રા યોજાતી હોય છે।
જેને જૈન ધર્મની અંદર છરીપાલિક સંઘ કહેવામાં આવતો હોય છે. આવો જ એક છરીપાલિક સંઘ આજે થરાદ આવ્યો છે. આ સંઘનું એક નિમિત્ત એવું છે, અહીંની તમામ ક્ષત્રિય કોમ આ વાતને જાણતી જ હશે કે આપણા થરાદના સમીપ જ બહુ પ્રભાવક એવા જૈનાચાર્ય જે અમારા ગુરુદેવ છે, જૈનસેન સુરજી મહારાજ સાહેબ થઈ ગયા, જે પેપરાળવાળા હુલામના નામથી ઓળખાય છે. અને આપણી તમામ કોમો પેપરાળવાળા મહારાજ સાહેબના નામથી ઓળખે, જે એમની જન્મભૂમિ છે અને એમનું સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભાંડવાજી છે. એટલે જન્મભૂમિથી લઈને સમાધિ ભૂમિ, જન્મભૂમિનો જ અને સમાધિ ભૂમિનો સ, આ બંને શબ્દનું સંયોજન કરીને જસ યાત્રાના રૂપમાં આયોજન થયું છે. ગુરુ ભક્તિના રૂપમાં આયોજન થયું છે. આ સંઘયાત્રા રોજની 10-15 કિલોમીટર ચાલતી થકી આગળ વધી રહી છે. તીર્થયાત્રા અનેક પ્રકારની હોય. યાત્રા તો એક દિવસો 50 કિલોમીટર ચાલીને પણ કરી શકાતી હોય છે, પણ આ તીર્થયાત્રાની અંદર ફક્ત 10 કે 12 કિલોમીટર જ ચાલી શકાય, વધારે ના ચાલવાનું, કેમ કે આની અંદર ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે. તમામ ભૌતિક સામગ્રીઓનો આમાં ત્યાગ કરવાનો હોય છે. તમામ સુખ સુવિધાઓ જે પોતાના માટે વાપરવામાં આવતી એનો પણ ત્યાગ કરવામાં આવતો હોય છે. અને જે યાત્રિક રૂપમાં જોડાયા છે એ તો ફક્ત એક ટાઈમ જ ભોજન લેતા હોય છે. એક ટાઈમ ભોજન લેવાનું, કોઈ પણ પ્રકારનો વ્યસનનો યુઝ નહીં કરવાનું, કોઈ પણ પ્રકારની અન્ય સંસારજનક વાતો ના કરતા પૂરો આખો દિવસ પોતાનો ભગવાનમય બનાવીને આ યાત્રા કરવાની હોતી હોય છે. આ યાત્રાની અંદર લગભગ 1400 થી વધારે યાત્રિકો જોડાયા છે. અને એઓની અનુમોદના કરવા માટે, એઓની સેવા કરવા માટે સ્વયંસેવકોના રૂપમાં અનેક પરિવારો પણ આમાં જોડાય છે. અને આ યાત્રા આનંદ રૂપે આગળ વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.